હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો કાચા ટમેટાના સંભારાની રેસીપી। આ રીતે તમે સંભારો એકવાર બનાવશો તો આ સંભારો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। સંભારો બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા કાચા ટમેટા લીધા છે અને એક આપણે લીલું મરચું લીધું છે। મરચાં તમારે વધારે લેવા હોય તો પણ લઈ શકાય। હવે આપણે ટમેટાને સુધારી લેશું। તો પહેલાં તેનો દીટિયાનો ભાગ છે તેને કાપીને કાઢી નાખશું આ રીતે। હવે આપણે ટમેટાને આ રીતે લાંબી સાઈઝમાં કાપી લેશું। તો આ રીતે આપણે બધા ટમેટાને સુધારી લેશું। આ રીતે ટમેટાને આપણે લાંબી સાઈઝમાં સુધારી લીધા છે। હવે આપણે મરચાંને પણ તેવી જ રીતે સુધારી લેશું। તો મરચાંને પણ આ રીતે લાંબી ચીર પાડી દેવું આવી રીતે। તો આ રીતે આપણે મરચાંને પણ સુધારી લીધા છે। હવે આપણે સંભારો બનાવી લેશું। સંભારો બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે। હવે તેમાં આપણે 1.5 પાવડું ભરીને તેલ નાખી દઈશું। સંભારો આપણે બનાવતા હોય તો તેમાં થોડુંક તેલ આપણે વધારે નાખવું પડે। હવે આપણે ગેસને ચાલુ કરી દઈએ અને તેલને પહેલાં ગરમ થવા દઈએ। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી ભરીને રાઈ નાખી દઈએ। અડધી ચમચી ભરીને જીરું નાખી દઈએ। અડધી ચમચી ભરીને આપણે મેથીના દાણા નાખીએ। એનાથી સંભારો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો બધી વસ્તુને સારી રીતે ફૂટવા દઈએ। મેથી દાણા ખાવાથી એક તો આપણે ગેસ નથી થતો અને સંભારો છે તે ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગે છે। તમે હિંગ ખાતા હોય તો હિંગ પણ નાખી શકાય। તો બધી વસ્તુ આપણે સારી રીતે ફૂટી ગઈ છે। હવે તેમાં ટમેટાને નાખી દઈએ। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। આપણે મેથીના દાણા નાખીએ સંભારામાં સુગંધ પણ બહુ મસ્ત આવે એની। આ રીતે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં અડધી ચમચી ભરીને હળદર નાખીએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અને સારી રીતે મિક્સ કરી દઈએ। અત્યારે શિયાળો ચાલે છે તો કાચા ટમેટા મળતા હોય છે, તો આપણે આ રીતે સંભારો બનાવી અને ખાઈ લેવો જોઈએ, કેમ કે પછી આવી રીતે કાચા ટમેટા ન મળે અને મળે તો પણ તેનો ભાવ બહુ વધારે હોય। અત્યારે ટમેટા બહુ સસ્તા હોય છે। હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને તેને આપણે 2 મિનિટ સુધી પાકવા દઈએ। સંભારાને આપણે 2 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર પાકવા દીધો છે। ત્યાર પછી આપણે તેને જોઈ લેવાનું। તો સંભારાને તમે જોઈ શકો છો કે આપણો સંભારો છે તે આ રીતે સડી ગયો છે। હવે તેમાં આપણે અડધી ચમચી ભરીને ખાંડ નાખી દઈશું। તમને ખાટો મીઠો સંભારો પસંદ હોય તો તમારે ખાંડને નાખવાની, નકર નહીં નાખવાની। હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ। ખાંડ છે તે બધા ટેસ્ટને બેલેન્સ કરે છે અને સંભારાનો સ્વાદ પણ સરસ લાગે છે તેનાથી। તો આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધી છે। હવે આપણે તેમાં 1 જ ચમચી ભરીને પાણી નાખી દઈએ। ઝાઝું પાણી આપણે બિલકુલ નથી નાખવાનું, 1 જ ચમચી ભરીને પાણી નાખવાનું છે। આ રીતે 1 ચમચી પાણી નાખી અને તમે સંભારો બનાવજો, તમને આ સંભારો ચોક્કસથી પસંદ આવશે। હવે બધી વસ્તુને આ રીતે સારી રીતે કરી દઈએ। હવે આપણે 3 ચમચી ભરીને બેસન લીધો છે। બેસનને આપણે સાળીને લઈ લીધો છે અને આપણે જ્યાં ચમચીથી દાળ ભાત ખાતા હોય ત્યાં ચમચી મેં 3 લીધી છે ભરીને। હવે શેણાના લોટને આપણે તેની ઉપર આ રીતે નાખી દઈશું। આ રીતે સાટવાનો છે। આવી રીતે સંભારો તમે બનાવશો તો આ સંભારો બધાને પસંદ આવશે। અમારા ઘરે અમે આવી જ રીતે સંભારો બનાવીએ છીએ અને બધાને બહુ જ ભાવે છે। તો આ રીતે આપણે શેણાનો લોટ નાખી દીધો છે। હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું, તેને હલાવવાનું નહીં। આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી પાકવા દેશું। સંભારાને પકાવતા આપણે 1 મિનિટ થઈ છે, ત્યાર પછી આપણે જોઈ લેવાનું। તો તમે જોઈ શકો છો કે આ રીતે વરાળથી શેણાનો લોટ છે તે સારી રીતે સળી ગયો છે। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। આ રીતે તમે સંભારો બનાવશો તો આ સંભારો બધાને પસંદ આવશે, કેમ કે ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે। એકવાર ચોક્કસથી બનાવજો।
અને આ રીતે તમે સંભારો બનાવશો તો એ તળિયે સોટશે આપણને, તમે જોઈ શકો છો કે સંભારો આપણો એકદમ પરફેક્ટ બન્યો છે અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે. તો આ રીતે સંભારો તમે પણ ચોક્કસથી બનાવજો. તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ. સંભારાને આપણે એક ડીશમાં કાઢી લેશું. તો તમે સંભારાને જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો સંભારો બનીને રેડી થઈ ગયો છે. ખાવા માટે એટલો ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા સુધી બધા જ ને ભાવશે. તો આ રીતે સંભારો તમે પણ બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.